હાવજ હોય ને ધ્રાણા હોય ને પછી બેઠા હોય ને પછી હા ધીરે ધીરે પેલા ગળા ગાતા એમ કરતા હોય એટલે ખબર પડી જાય આગળ ઊંઘવાનું. પછી જે હું કે એવી રીતે હું કે કોક દી હિરણ ને કાંઠે કે રાવળ ને કાંઠે આવો ને રાત રોકાઈજો તમને આવું સાંભળવા મળશે. હાવજ તો હાવજ છે. હું હજી કાયમ ના માટે કહું સિંહ કોઈ દી કોઈને વેડે જ નહીં. એ તો એને નુકસાન કરે ને પછી વસ્તુ અલગ છે આખી, એને હેરાન કર્યું હોય બહુ ને. બાકી હાવજ હાવજ દીપડાનું નક્કી નહીં. સમાજમાં ધ્યાન રાખવું. હા 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 પાર્ટનર કરવામાં ખાસ. તમારી વડનગર વાળાની પતંગ વડનગર વાળા જ કાપી શકે, અમદાવાદ વાળા કાપે? ઈ તો સીધી જ વાત છે ને. હાવ ઈ જ કાપી શકે. એટલે ઈ દીપડાનું કાંઈ નક્કી નહીં. મને હું નિહાળે નથી ગયો, હું ગીરમાં મારું નેહડું છે. કોક દી આવજો, મજા આવે. ચશ્મા નંબર વૈયા જાય. સૂટા સિંહ જોવો ને 18 નંબર હોય, હરખો દેખાય ને આમ વયો આવતો હોય ને ધીરો ધીરો પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ઝાડાળો હાલ્યો તો ડુંગરા ટણક નાને હાથીયા ભૃગરા ધૂંઢ હાલીયા પ્રતિજા માથે ભાગીયા કિનારા કિનારા કારના બાણા ઉહુરી લટાળો ગતિ ક્રોધ વાળો કોપુ વાળો ઢાળે નસા મોટ ડાળો ભારત હુંકાર કાંતે પાળ ભીકરાળ કાળ વંદો જાણે કાળ ચૂકે નહીં એક ધાબે હાંધિયો શિકાર ધરાળા વસના ધરે ભૂલતીના ભરે પાસે આ તો ખાલી એક્ઝામ્પલ આપું ચારણી સાહિત્યના બધા છંદો. આ છંદ નથી, આ સપાખરું ગીત છે ચારણી સાહિત્ય. જે બોલિવૂડમાં આવે ને આપણે રેફર આવે ને એમાં ઈ બધા છે. આપણું તો બહુ જૂનું છે આ બધું. પણ મારે ઈ કેવું હતું કે તમે ઈ સૂટા હાવજ ને જોવો ને તો 18 નંબર હોય અહીં બેઠો તો 0 થઈ જાય. અમદાવાદ બાજુથી 35 વર્ષ પહેલા એક વડીલે મને વાત કરેલી બનેલી ઘટના. 35 કે 40 વર્ષની આસપાસનો સમય. એ વખતે આ લાઈન શો ને બધું નહીં કઈ. હાવજ જવા આપણે દેવળિયા પાર્ક ને બધું છે ને, આંબડી પાર્ક એવું નહીં કઈ. તો એક માળીને અમદાવાદમાં એવું થયું, બહુ જાડું શરીર. એ તો કુદરતી છે, હોઈ શકે. એટલે એને એમ થયું કે મારે અંતિમ ઈચ્છા છે મર્યા પહેલા સૂતો સિંહ જોવો. તો દીકરાઓને તો હોય ને મારા માં છે, વૈયા જાય ની પેલા માં તો માં છે, વૈયા જાય ની પેલા મારે સિંહ એમને દેખાડવો છે. તો ટેમ્પામાં બેહારી લઈ આવ્યા. 4 વ્હીલમાં એકમાં બેહી જ ન હોગે. 40 વર્ષ પહેલા એકુય મોટર બોટરમાં બેહી જ ન હોગે. એવું જાડું શરીર. ટેમ્પામાં કેવી રીતે સીડ્યા? આમ પાટલા રાખ્યા, એના ઉપર ટીપડું પાસે પાટલા માથે પકડીને આમ સીડ્યા, ત્યાંથી ટીપડા ઉપર ને ત્યાંથી ટેમ્પામાં બેઠા. ટેમ્પો સાસણમાં આવ્યો અને હિરણને કાંઠે લઈ ગયા. કોકે કીધું કાંઈ ડાલામાં તો હાવજ બેઠો છે. એટલે કીધું માડી જરાક સેટે જોઈ લઈએ. એટલે જાણકારો કીધું કે ઈ બોલે એવો નથી કઈ ચિંતાનો. અને હાવજ તો હાવજ છે. હું હજી કાયમ ના માટે કહું સિંહ કોઈ દી કોઈને વેડે જ નહીં. ઈ તો એને નુકસાન કરે ને પછી વસ્તુ અલગ છે આખી, એને હેરાન કર્યું હોય બહુ ને. બાકી હાવજ હાવજ દીપડાનું નક્કી નહીં. સમાજમાં ધ્યાન રાખવું. હા 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 પાર્ટનર કરવામાં ખાસ. તમારી વડનગર વાળાની પતંગ વડનગર વાળા જ કાપી શકે, અમદાવાદ વાળા કાપે? ઈ તો સીધી જ વાત છે ને. હાવ ઈ જ કાપી શકે. એટલે ઈ દીપડાનું કાંઈ નક્કી નહીં. દીપડા ઘણા માણસ કેવો હોય ખબર? ઘણા માણસ બાવળ જેવા હોય. પોતામાં ફળ ન આવે પણ આંબાના બગીચામાં વાડ્યું થઈને પીડ્યા હોય. આડા જાતા ને નકર હુળો હરવો કાઢ્યો. કોકના બગીચામાં તો ખાવા દે કેરીયું. ઘણા માણસ ખાંડના ડબલા જેવા હોય. હાવ મીઠા મીઠા લાગે પણ અંદર બાક જ પીડી હોય. ભડકો કરે તો ખબર પડે આ હળગાવે છે. એટલે હું કાયમ કહું છું દુનિયા આવી છે, બહુ મીઠા થાવ પી જાય, બહુ કડવા થાવ થૂકી નાખે, ખોવાઈ જાત ગોતવા નીકળે ને હામાં મળો ધક્કા મારે. એમાં રહેવું છે. હતા હતા રડી પડે ભાઈ માણસ છે, અને રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. માણસ નું એકલું જ નક્કી નહીં. તમે જો ઘણા માણસ કેવા હોય, કોક કેવા હોય ખબર? તમે જો માણસ જન્મે, માણસની વાત એવી છે. માણસ જન્મે તેને બાળક પેલા નાનું જન્મ હોય બેબલું અટાણે તો ઘણા નામ દઈએ, પણ મૂળ બાળક કહીએ આપણે. બાળક કહેવાય, પછી છોકરો, પછી જુવાન, ને પછી ભાઈ ને એમ થાય. બરોબર? ઘોડી હોય ને, ઘોડી એને પેલા આ બધાને ખબર છે, પેલા વસેરું પછી ઘોડું. ઊંટ છે ને ભલે 18 વાંકા તોય બોતડું પછી ઊંટ. ભેહ ને પાડી આવે તો પાડી ખડેલું અને ભેહ. ગધેડું ભલે કહેવાય તોય ખોલકું અને પછી ગધેડું. ગાડર ને ઘેટું હોય ને, ઘેટું એને લવારું કહેવાય અને પછી ઘેટું. બકરીને ગીદડું કહેવાય પછી બકરું. પણ પાડો જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો, ગુજરી જાય તોય પાડો. ઘણા સમાજમાં પાડા નો આળ હે, નડવા સિવાય જતો નહીં હો ભાઈ.
બીજું કઈ કામ જ નહીં ભાઈ. કોકને સારું થાય ને એને હક નો થાય. બોલો, કોકને સારું થાય ને એને આને ગાડી કેમ છોડાવી છે? હવે એ મહેનત કરીને છોડાવી છે, તારું હાલે તો પૂરું કરી જાય. બીજું શું થાય? હવે પાછું હું કે હપ્તા નહીં ભરી હવે, કારણ કે ભટકા છે. અરે તને કાળોતરો કરડે, તું ભટકો છો, જેતુનો જન્મ તેદુનો. પણ ખેર, મારે જે આપને કેવું છે એ લઈ આવ્યા એટલે હાવજ જોવા માટે લઈ આવ્યા ને માડીને ટેમ્પામાંથી ટીપણામાંથી વળી એમ જ પાટલામાંથી હેઠા ઉતારે ને કીધું કે માડી અહીં ઉભા રહ્યો. આ જાડું શરીર બિચારો માડી, એ તો કુદરતી છે. એટલે ઉભેલા માડી ટેમ્પાનો ટેકે ઉભા અને હેઠા. અને પછી 2-4-5 જણા હતા ત્યાંના જાણકારની આગળ હાલે કે ક્યાંક આમાં હતો, ક્યાંક હોય ને તો માડી જોઈ લઈએ. એ જોતા જોતા થોડોક આગળ વહી ગયા. તમે બધા છેલ્લે ઓડિયન્સ બેઠી ની વાય. એટલે એમાં ઓલો ગાંડીગીરના એ કરમદીના ઢુવામાં આમ બાજુમાં બેઠેલો ડાલા મથો. હા હા હા, ડાલા મથો ને દહ હતો મોઢે ને જબરી મૂછા, પોણા 2 હાથનું પૂછો તો વકરેલ વનનો રાજા. ઈ બેઠેલો. એમાં માડી ઓલા ટેમ્પાન ટેકે ઉભા હતા ને એમાંથી જરીક હાલતા થયા. હું જામ એમ આમ કરીને હાલતે તો હાવજ ને એમ કે આ તો મોટા લાગે છે કે આ બાજુ ઘા ન કરે. હાવજ આમ કરીને એમ કર્યું. એના બધાય અવાજ મને આવડ્યો. વાહ વાહ. ઈ જયારે મારણ બારણ ખાઈ લીધું હોય ને ધરાણા હોય ને પછી હુઈ ગયા હોય ને પછી હવારમાં વેલા 5 વાગે જાગે ને, એમાં બેલાડ હોય ને, જરાક કહું બેલાડ એટલે 2 હાવજ એને બેલાડ કહેવાય. હાવજ છે ને પેલા એકલો હોય ને, અમે તો ખૂબ જોયા બધા, એની હારે જ મોટા થયા. એકલો હોય ને એકલ કહેવાય, 2 હોય ને બેલાડ કે, 3 હોય ને ત્રેખડો કે, પછીના ટોળા 4નું ટોળું 5નું ટોળું એ બધું ત્યાં ત્રેખડા સુધી હોય. તો બેલાડ હોય ને એમાં અમારે ત્યારે જે બેલાડ અમુક હતા, પડકારો કર્યા વગર ક્યાંય જાય નહીં. પડકારો એટલે ઊંકે 3 કિલોમીટરે ઊંકે, પછી 2 કિલોમીટરે ઊંકે, પછી 1 કિલોમીટરે ઊંકે, પછી 1 ખેતરવા ઊંકે. ઘડીક થાય ત્યાં કોકની જોકમાં પડે, બળવું કરતો બે રાડ થાય, હોડકું માર્યું લ્યો. એવા મરદ હાવજ હતા. એવા બધા જમાના પ્રમાણે હાવજી થોડાક ઓલા હાવ તો નથી થઈ ગયા. માણસ જેટલું તો કોઈ મૂકે જ નહીં. માણસ એક જ એવું વિચિત્ર છે ઉભો પણ હાલે આડો. તમે જોવો 100 વર્ષ પહેલા મરચું જેટલું તીખું હતું એટલું જ આજ તીખું છે. 100 વર્ષ પહેલા કેરી છે એ મીઠી હતી એટલી જ આજ મીઠી છે. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ આજ કડવો છે. 100 વર્ષમાં મરચાઈ તીખાય મૂકી નથી, કેરીએ ગળપણ મૂક્યું નથી, લીમડાએ કડવાય મૂકી નથી. માણસે ક્યાંક ક્યાંક માણસાએ મૂકી દીધી એટલે કહે છે જમાનો બગડી ગયો, જમાનો બગડી ગયો. એવું છે. પણ હું બેલાડ તમને મજા આવે છે એટલે પછી હું ઓલી વાત કરી દઉં. 2 હાવજ હોય ને ધરાણા હોય ને પછી બેઠા હોય ને પછી હા ધીરે ધીરે પેલા ગળા ગાજતા એમ કરતા હોય એટલે ખબર પડી જાય આગળ ઊંકવાનું. પછી જે હું કે એવી રીતે હું કે કોક દી હિરણને કાંઠે કે રાવળને કાંઠે આવો ને રાત રોકાઈજો, તમને આવું સાંભળવા મળે. એવો હાવજ પણ એ ઉઈકો નતો, એને ગાજો આમ ઘરકી કરી થોડીક એમ કર્યું. એમાં ઓલા ડોહીમાં આમ જોઈ ગયા. ઈ ઘરકી કરી ડોહીમાં તો સાંભળી ગયા, પણ ઓલા એના દીકરા જે આવ્યા હતા જોવા વાળા ઈ ન્યાથી પડદડ ટેમ્પા બાજુ. હવે મુદ્દો ઈ થયો મારે જે મુદ્દો કેવો હાવજ કોને કહેવાય? જે ડોહીમાં ને ડોક્ટરો નહોતા ચડાવી શકતા ટેમ્પો ઉપર, જે ડોહીમાને 5 જણા હાથ 2 પકડી ટેકો દઈને પાટલો અને પાટલામાંથી ટીપણું ટીપણામાંથી ટેમ્પામાં ચડતા હતા, એના છોકરા આવ્યા હતા ડોહીમાં ટેમ્પા ઉપર ઉભા હતા. આને હાવજ કહેવાય. ભલા માણસ હાવજા ડાણસી હાગજે હાંભળે પડે વેરી ચણા ગાઢ પોછા. ડોક્ટરો પાસે ગયા એના દીકરા, ઈ કે મારી સડી કેમ ગયા? ડોક્ટરો કે એકચ્યુઅલી ઈ અમારી ડિક્શનરીમાં નથી, તમે કહો તો દવા કરી દઈ. ઈ હાવજ આપણને મળ્યા છે. આખા વર્લ્ડમાં એશિયાટિક સિંહ ક્યાંય નથી. હું અહીંથી તમને કહું છું, બહુ સભાનતાથી કહું છું. આફ્રિકાના જંગલમાં જે છે ને એ આપણા જે છે એમાં ફેર છે. એની ભોગર ને બધું તો અભ્યાસ કરે ને ખબર હોય. આ તો વાત નીકળી એટલે મારે મૂળ સાહેબ ને સિંહ બારું વધારે એટલે જ આવે. મોરો સાહેબ નો એવો જ છે. એ હાલે આવતા એટલે જાણે સિંહ વયો આવે ભારતનો. એટલે હું થોડી આ સિંહ ની વાત, સાહેબ સિંહ માટે સંવર્ધન માટે ખૂબ કર્યું છે ઘણું. હા એટલે પણ જો ઈ હાવજ છે ને, તમે જોયો છે, મેં એક વિડીયો જોયેલો. મને પહેલી વાર આમ ગીરમાંથી બહાર નીકળ્યો ને પછી ટીવીમાં મેં વિડીયો જોયો, મને દુખે બહુ થયું. મેં કીધું હાવજના પેટનો નથી, એવું બોલાઈ ગયું મારાથી. હું કામ ખબર? આફ્રિકાના જંગલનો મેં વિડીયો જોયો. 3 શિયાર હાવજ એક ખડેલી સોટ્યા પાડીને, વરહદીની જંગલની ભેહની પાડીને 3 શિયાર હાવજ સોટ્યા અને હામાં તાણે એમાં ખાડું બીજી ભેહું આવી ગઈ અને એને મારીને મુકાવી લીધું. તો પાડી પડી હતી, ઊભી થઈને હાલતી થઈ.
મેં કીધું અરે હાવજ તને લીએ તને. અહીંયા અમારો ડાલામાં તો પાડો હોય ને, પાડો મોટો, એને એકવાર ગળે ફૂગી જાય, દહીં નાખે એટલે જીભ નીકળી જાય, 5 મિનિટ પછી ઊભો ન થાય. તમે જુઓ, આ અમારા ગીરના હાવજ છે. ઓલામાં નામાં એટલો ફેર છે. પણ ખેર, મારે તમને ઈ કહેવું છે કે ઈ ગાંડી ગીર છે. એટલે હું ગીરમાંથી આવું છું. આ બધાને મજા આવે છે. હું આપણા સાહિત્યની હું બધી વાતો મારે આપને કરવી છે, પણ હું આ કડી બે સાંભળજો. મોદી સાહેબ માટે મને ગમે છે. હે મોદી સાહેબ, બળ્યા કરજે જાકમ જાળ, રાખીશ માં કોઈની ફૂંક લાગ્યા ની ફાળ. દીવા તું બળ્યા કર જાકમ જાળજી. હવે જોજો, હવે સાંભળજો. તળિયે કેટલું તેલ છે એની કોઈ દી રાખીશ માં તું સંભાળજી. શું કામે? પૂરણ હારો પૂરા કરશે, ઓલો પૂરણ હારો પૂરા કરશે. તને કાયમ દિવેલ દીન દયાળ, દીવા તું બળ્યા કર જાકમ જાળ. હવે સાંભળજો. લડવા માટે ચારે કોર ઉતરશે કાયમ ધારા કેરા મોટા પાળજી. ચારે બાજુથી હે દીવા, હે મોદી સાહેબ, તમને અંધારાના પાળ કાયમ ઉતરશે ઘેરવા માટે. લડવા અંધારા કેરી કાયમ ફોજો ઉતરશે તારી 100 તરફ વિકરાળજી. પણ બીજાના માટે જે બળે ભાઈ, બીજાના માટે જે બળે એનો કોઈ દી વાંકો થાય નહીં વાળ. દીવા તું બળ્યા કર જાકમ જાળજી. દીવા તું બળ્યા કર જાકમ જાળ, રાખીશ માં કોઈ દી ફૂંક લાગ્યા ની ફાળ. બસ દીવા બળ્યા કરજે. સનાતન માટે કામ કર્યું, સીમાડા માટે કામ કર્યું, ખેડૂતો માટે, અને સનાતન ધર્મ, બધાય ધર્મ, અને પાછું ભારત આખું, કોઈ પણ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાય ફલે ફૂલે અને એના વિદેશમાં પગલા માંડે ત્યાં કોકને ખબર પડે કે ભારતમાંથી આવે છે, એનું ગૌરવ બતાડ્યું છે સાહેબ. અને પહેલી વાર અમેરિકામાં જ્યારે મોદી સાહેબ ગયા અને અમેરિકાના પ્રેસિડેન્ટે એમના માનમાં વ્હાઇટ હાઉસમાં વાળુનું ભોજન રાખેલું. ડિનર કહેવાય ને, ડિનર રાખેલું. સાંભળજો વાત, હું આ હકીકત વાત કહું છું. અને પછી મોદી સાહેબને કીધું કે તમારા માટે અહીંયા 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે, વ્હાઇટ હાઉસમાં ભોજન લેવાનું છે આપણે, અને તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિ આવ્યા છે ને આપણે સાથે ભોજન લેવાનું છે, જમવાનું છે. મોદી સાહેબે કીધું કે 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા અને મારા માનમાં તમે વ્હાઇટ હાઉસમાં ભોજન રાખ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ હું તમારી સાથે આજ ભોજન નહીં લઈ શકું. એનું કારણ એટલું જ છે કે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે અને મારે નકોરડા નવરાત્રા છે, એટલે નાળિયેર પાણી સિવાય હું કાંઈ નહીં પીવું. હા હા હા, એ તાકાત છે. અને એ ભગવતીની તાકાત, એ શિવની તાકાત, એ સનાતનની તાકાત, એ તપની તાકાત. તપ હોય ને કોઈ જીતી ન શકે. હમણાં ભાઈએ પણ યાદી કરી ઓપરેશન સિંદૂર. હા, પીઠબળ મજબૂત હોય ને તો આપણી સેના એવી છે કે એક પડકારો કરી દે એટલે ખાઈ જાય દુશ્મન દેશ ગમે એવો હોય તોય ભલા માણસ. એકવાર ખાલી પડકારો જોઈ. અને મોદી સાહેબ હારે ઉભા હતા. એ સેનામાં ત્યાં હારા દિવસો ઉજવવા માટે પણ ત્યાં હિમાળે જાય છે, અને આમ હાઈલા આવતા હોય તો મજા આવે સાહેબ. હા, એકવાર મોદી સાહેબના જન્મદિવસ માટે જોરદાર તાળીઓથી વધાવી આપણે એને. હજી 100 વર્ષ સુધી આપણને આવી ઉર્જા આપતા રહીએ. હા, હાઈલા આવતા હોય તોય મજા આવે. એક લોક સાહિત્યનો બહુ સરસ દોહો છે કે એકેય લાગે અનેક અને એક વીણી એકેય નહીં. ઘણા લોકો એવા હોય કે એકમાં અનેક લાગે, અને ઘણા, અને ઈ એક પાસો એ ખાલી બેઠક હોય ત્યાંથી આમ નીકળીને વયા જાય બીજે, તો એમ લાગે કે બધાય વયા ગયા. એકેય લાગે અનેક અને એક વીણી એકેય નહીં. જગમાં વિચારી જોઈ હાચું હોરઠિયો ભણે એમ એવા. અને એને મોદી સાહેબને તો પ્રણામ છે, પણ એની જન્મ દેવા વાળી જનેતા હીરાબાને કરોડો વંદન છે કે આવા મહાપુરુષ આપણને આપ્યા છે. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. હા, એટલે એમાં જ્યારે મળ્યા છે ત્યારે ખાસ કરીને બહુ સરસ સંચાલન કરે છે. મારા જેટલા વર્ષથી અમુદાનભાઈ પ્રોગ્રામ કરે છે. બહુ જૂના અનુભવી છે. જોરદાર તાળીઓથી આપણે એમને એકવાર વધાવી. અમુદાનભાઈને ખૂબ પ્રોગ્રામો કર્યા છે, લોક સાહિત્યની સેવા કરી છે. બટુકભાઈને પણ સાંભળવા છે. પણ કચ્છના રણમાંથી નીકળેલું એક એવું રતન, અને હવે તો 2 રતન, બાપ દીકરો 2
કચ્છની માટીને ભેળી લઈ એની સુગંધ લઈ અને જગતના ફલકમાંથી આમ બેહીને એમ કીધું કે આ છે અમારું ગુજરાતનું અને ભારતનું લોક સંગીત અને લોક સાહિત્ય અને ગીતો. એવા ઓસમાણભાઈ અને આમિરભાઈ બે બાપ દીકરાને જોરદાર તાળીથી આપણે વધાવીએ. મીઠડા અને એકદમ રૂજુ હૃદયના છે. હા, અને એ હમણાં વાત કરીને કે નારાયણ બાપુ આરે કે મેં કીધું 13 વર્ષનો તે દોણો મેળ કરીને તબલા વગાડતો હતો. લોક સંગીતનો એવડો મોટો જેને અનુભવ છે એમનેમ નથી થતું, બહુ અઘરું છે આ બધું. ઘણાને એમ લાગે કે આ પરબારું કેવી મજા આને તો ઘણા કે આમ ઘણા ટોમેટો કરતા હોય 1 લાખના એટલા લાખ લે છે, પણ તારું મોઢું જાય ખાવા નથી ભાવે એમ ઘણાને જોવાઈ જાય તો હવે તને કોણ આપે? હા, એટલે પણ આનંદ કરવો છે. લોક સંસ્કૃતિની વાતો મારી પાસે છે, આ બધાય કલાકાર એવા છે. હું કાયમના માટે કહું છું કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. હા હા, બોલ બોલ અમોલ હે, बिन तोले मत बोल, पहले भीतर तोल के फिर बाहर. दायरो એટલે दायरे में रह के बात करे उसे दायरा कहते हैं. હા, શબ્દ છે ને, શબ્દ એમાં બહુ તાકાત છે. જાણકે કીધું છે ધરતીમાંથી 3 જ હાચા રતન છે, 3 રતન હાચા છે. કયા? પેલું અન્ન, બીજું જળ અને ત્રીજું વચન, બોલવું. હા, એક ભાઈ એક જણે કીધું હતું કે જરીક બીડી હળગાવી કે બાકસ દેની હોય તો લાઇટર કે બાકસ, એ કે ફલાણા ઓલા ભાઈ બેઠા એની જીભે હળગાવી લે કે એની જીભે બીડી થોડી હળગે, એ કે ગામના ગામ હળગાવી દીધા, બીડી હું ઝપટ ઝીલવા નથી. હવે આની શું વાત કરવી, આમાં કોણ યાદ કરવા? આવા મહાપુરુષો એના માટે ભેળા થાય અને કેટલા ચારે બાજુથી ટીકા કરવા વાળા એટલા, પણ ટીકા કરવા વાળાનું શું આવે છે? મારે ભગત બાપુની 2-3 કડી કેવી છે. ઓસમાનભાઈ, અમુદાનભાઈ, મોદી સાહેબને આજે મારે ગુલદસ્તો એનો આપવો છે, પછી મારો છંદ છે એની 2-3 કડી આપણે, પણ શરૂઆતમાં બધાને મજા આવશે. મોદી સાહેબ માટે આ કહું છું. સોમબાપા, શું ભગત બાપુની મને ગમતી રચના કે મોદી સાહેબ તમે એક અમારો એવો દીવો છો કે તમારા અંજવાળા કાયમના માટે અમને મળતા રહીએ છે, હજી મળવાના છે. કારણ કે બળ્યા કરજે જાકમ જાળ, રાખીશ માં કોઈ દી ફૂંક લાગ્યા ની ફાળ. દીવા તું બળ્યા કર જાકમ જાળજી, તું ફૂંક લાગ્યા ની તો ફાળ રાખે એવા છે જ નહીં. બીક કોને કહેવાય ને? બીક ને મોદી સાહેબ ને જમીન આસમાન નું આઘું. હા, એ તો તળ ને ફળ, બીજી વાત નહીં. ઓલા કોરખોદિયા ઘરી ગયા હિમાલયમાં, કાશ્મીરમાં ઘરી ગયા, અને જે ઘટના દુઃખદ ઘટના બની અને થોડા સમયમાં એમ તો તરત માયક ઉપર એમને મીડિયા ઉપર આવીને કહી દીધું કે અમે છોડને વાલે નહીં હે. અને પછી જે કર્યું, હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા દાનવા જીવ દોઈ લાગ્યો મામલો વડલોય બેઠક બજાડી ગણવાર. ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઉડ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે હિંક જુજે કોણ જાલે જીક ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દંત જુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ અને પ્રકૃતિ ભવાની ભ્રેકુંડ સમહર દેગ થંભો સુર હરખે જુલ વરવા ઉર. આમાં મજા આવી હોય તો તાળીઓ પાડજો. આ ઉધોર છંદ છે ચારણી સાહિત્યનો. આવા ઘણા છે. હવે બોલિવૂડમાં ઘણા ભાઈ ગવાય છે. આજે છંદો પ્રકારના જે ધબધબાટી બતાય એ ગાય ને ગમે એવું ગીત ગાય ને આમ છંદના ઓલામાં તાલમાં, મને ખબર પડી જાય કે કયા છંદનો ઠાઠ છે. આ બધા છંદો છે. ભુજંગી છંદ એટલે ભુજંગ એટલે નાગ. ભુજંગી છંદ હોય તો એ બોલાતો હોય કેવી રીતે બોલાય? હાડકેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા એટલે એની સ્તુતિ સાથે તમને કહું કે નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર જાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલે રૂંડ માલમ મીટે સંકટમ બાટ ઘાટમ વિકટમ રટે નામ તો કોટ. જો નાગ આયલો જતો એવું લાગે તમને. વાહ દો, સરસ માયક વગાડો, જોરદાર સાઉન્ડ ને બતાવો એકવાર. ધવલ સાઉન્ડ ને જોરદાર તાળીથી બતાવો. વાહ દોસ, મજા આવે છે બોલવાની. જો લાગ્યું ને તમને નાગ વયો, આ ભુજંગી છે. પછી પદ્ધરી છંદ આવે. પદ્ધરી એટલે પાઘડી, યુદ્ધનો. દાખલા તરીકે ઓપરેશન સિંદૂરમાં આપણી સેના કેવી રીતે લડ્યા? તો અડપડે જીક માચિંગ ચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડદે કબંધ ધડ ધડત ખેત મચવાઈ ધંધ. લાગ્યું ને પાઘડી વળતી હોય દરેક. આ તો હું ખાલી એક્ઝામ્પલ. આમાં તમે આના ઉપર પ્રોગ્રામ કરવો હોય તો હું 2-3 કલાક બોલું બધા છંદ ક્યાં કેમ કહેવાય. અને પાછો આમે બધાય આમ તો એવા ભાઈ તો સાહેબ તો ભણેલા અમુદાન બાપા તો વર્ષોથી એમનો બધો, પણ ઓસમાનભાઈ મારી જેમ જ. હા, અમે બધો હું ગૈરમાંથી નીકળ્યો, એ રણમાંથી નીકળ્યા અને તમે બધા સાંભળો છો.